મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો બીએસસી સેન્સેક્સ ભારે ઉછાળા સાથે ખુલ્યું છે। આજે સેન્સેક્સમાં લગભગ 1500 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે। નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે। આજે 1 એપ્રિલ છે। 1 એપ્રિલના રોજ શેરબજાર ઉચકાઈને ટ્રેડ થઈ રહ્યું છે। આપને જણાવી દઈએ સેન્સેક્સ ભારે ઉછાળા સાથે લગભગ 1500 પોઈન્ટ વધુનો ઉછાળો થયો છે। નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે। બજારમાં તેજી જોવા મળી રહી છે। આજે બેંક અને આઈટી સેક્ટરના શેરોમાં પણ તેજી છે। વૈશ્વિક બજારના પોઝિટિવ સંકેતો છે, તેની અસર જોવા મળી રહી છે માર્કેટ પર। એશિયન બજારમાં પણ તેજી। 30 માર્ચે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો। આજે 1 એપ્રિલ શેર બજાર ઊંચાઈને ટ્રેન્ડ કરી રહ્યું છે। આઈટી અને બેન્કિંગ શેરોમાં પણ વધુ ખરીદી। વૈશ્વિક બજારમાં પોઝિટિવ સંકેતોની અસર બજાર પર। આ સાથે વધુ માહિતી આપવા માટે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જીગર શાહ જોડાઈ ચૂક્યા છે। જીગરજી, આજે 1 એપ્રિલ અને શેર બજાર ઊંચકાઈને ટ્રેડ થઈ રહ્યું છે, શું કહેશો? હા, ગઈકાલે વીકેન્ડની અંદર જે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે ડીએસ્કેલેશન કર્યું અને જે અનકન્ડિશનલ સ્ટેટ ઓફ હોર્મુઝને ક્લોઝ કર્યા સિવાય પણ વોર ખતમ કરવાની કે ડીએસ્કેલેટ કરવાની જે ન્યૂઝ આપ્યા એ ન્યૂઝ ઉપર આજે માર્કેટ ગેપ અપ ઓપન થયું છે। બટ થોડું પ્રોફિટ બુકિંગ પણ દેખાઈ રહ્યું છે। હજુ અનસર્ટનિટી ઇન્ડિયન માર્કેટમાં કન્ટિન્યુ છે। અચ્છા, બિલકુલ જીગરજી, એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે મિડલ ઇસ્ટમાં તણાવ સમાપ્ત થવાના સંકેતો છે તેની અસર જોવા મળી રહી છે અને ગ્લોબલ માર્કેટમાંથી મળેલા સારા સંકેતોની અસર, દુનિયાભરના બજારોમાંથી મળેલા સારા સંકેતો જે છે રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે। એટલે કે શરૂઆતી કારોબારમાં લગભગ તમામ મોટા એશિયન બજારો તેજી સાથે ગ્રીન ઝોનમાં રહ્યા છે। એટલે કે એશિયન બજારમાં પણ તેજી છે, શું કહેશો જીગરજી? હા, એટલે ઓવરઓલ વર્લ્ડ માર્કેટમાં અત્યારે જે વોરની સિચ્યુએશનમાં ક્યાંય ડીએસ્કેલેટ થઈને બંધ થશે, જેથી જે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં જે ડિસ્ટર્બ થઈ છે એ રેગ્યુલરાઇઝ થાય એવી હોપમાં અત્યારે બધા એશિયાના સ્ટોક માર્કેટ, ઇન્ડિયન સ્ટોક માર્કેટ સારું ગેપઅપ ઓપનિંગ થયું। 3% ગેપઅપ સાથે ઓપનિંગ થયું હતું, 2.5% સમથિંગનું, અને ત્યાં એ લેવલ ઉપર એક પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે અને અત્યારે માર્કેટ થોડું નીચે ટ્રેડ કરી રહ્યું છે। હજુ પણ આ ફ્રાઈડે ઇન્ડિયાના સ્ટોક માર્કેટમાં એક હોલિડે છે, એટલે એ દરમિયાન અને આ વીકેન્ડ દરમિયાન શું પરિસ્થિતિ ચેન્જ લે છે, બીકોઝ ઓલવેઝ પ્રેસિડેન્ટ ટ્રમ્પની કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ્સ આવતા રહેતા હોય છે અને ઈરાને હજુ સુધી એવું સરેન્ડર કર્યું નથી। ઈરાન સાઈડથી ડીએસ્કેલેટ થવાનું કશું કોઈ ન્યૂઝ કે કન્ફર્મેશન છે નહીં, એટલે વન સાઇડેડ કન્ફર્મેશનના બેઝ પર કોઈ ઉતાવળે સ્ટોક માર્કેટમાં અત્યારે સ્ટેબલાઇઝ થઈ ગયું એવું માની ના શકાય। જી જીગરજી, હું આ નાના રોકાણકારો અને માર્ગદર્શન માટે તેમને પૂછવા માંગીશ કે હાલ જે છે કયા સેક્ટરમાં રોકાણ કરવું સલામત માનશો આપના માર્ગદર્શને? અત્યારે જ્યાં સુધી કમ્પ્લીટ સિચ્યુએશન છે વર્લ્ડમાં જે કેઓસ છે, જે સિચ્યુએશન છે એની અંદર કોઈ પણ લેવલે ઇન્વેસ્ટમેન્ટ કરવું એ એડવાઇઝેબલ નથી અને ઇન્વેસ્ટમેન્ટ આ માર્કેટથી અત્યારે દૂર રહેવું જોઈએ, કારણ કે એક ન્યૂઝ ઉપર તેજી થાય છે અને એક ન્યૂઝ ઉપર મંદી થાય છે। સો આ ફંડામેન્ટલ અત્યારે ન્યૂઝ પર છે નહીં। અત્યારે જે રીતે ઇન્ડિયાની અંદર જે બેઝિક વસ્તુઓની જે સ્કેર્સિટી છે, જે ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં ગઈકાલે ભાવમાં વધારો થયો, આ વીકેન્ડની અંદર ભાવ વધારો થયો એ રીતનું છે, એ રીતે ઇન્ફ્લેશન વધવાના પણ ચાન્સીસ વધારે છે અને હજુ પણ અનસર્ટનિટીની અંદર સિચ્યુએશન માર્કેટમાં બહુ પોઝિટિવ રહે એવું દેખાતું નથી। એટલે જ્યાં સુધી વર્લ્ડની અંદર પીસ નથી આવતી ત્યાં સુધી સ્ટોક માર્કેટમાં નાના રોકાણ કરે છે। જય જીગરજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। આજે 1 એપ્રિલના રોજ શેર બજાર ઊંચાઈને ટ્રેન્ડ કરી રહ્યું છે। સેન્સેક્સમાં લગભગ 1500 પોઈન્ટથી વધુનો ઉછાળો, નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુનો ઉછાળો, બેંક અને આઈટી સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી। વૈશ્વિક બજારના પોઝિટિવ સંકેતોની અસર જોવા મળી છે।